મનોમંથન કરવું પડે કે સ્થાનિક પ્રશ્નો જે છે જી, તો જૂનાગઢની ચૂંટણીના પરિણામો તોફાની બન્યા છે। સૌથી મોટો જંગ જૂનાગઢમાં જોવા મળ્યો છે। અહીંયા તોફાની આ બન્યા છે। અહીંયા જે રીતે પોલીસ પણ દેખાઈ રહી છે, આ સાથે કેટલાક કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે, તો ક્યાંક ચકમક થઈ હોય તેવા સમાચાર પણ આવી રહ્યા છે। મનપા ચૂંટણીના પરિણામો બાદ માથાકૂટ થઈ છે અને આ જ્યારે મતદાન ચાલતું હતું ત્યારે પણ આપણે જોયું હતું કે કેટલીક જગ્યાએ માથાકૂટના આ પ્રકારે સમાચાર પણ આવ્યા હતા। જૂનાગઢથી આ મનપાની ચૂંટણીના પરિણામો બાદ માથાકૂટ જોવા મળી છે। જૂનાગઢ જ્યાં ભવનાથનો મેળો પણ યોજાતો હોય છે, ઊંચો ગઢ ગિરનાર પણ છે અને ત્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો મનપાની ચૂંટણીના પરિણામો બાદ માથાકૂટ ચકમક જોવા મળી છે। જોકે પોલીસનો બંદોબસ્ત દરેક જગ્યાએ છે, માટે પોલીસ પણ તાત્કાલિક ત્યાં પહોંચેલી છે અને જે પણ માથાકૂટ છે તેને શાંત કરવાનો પોલીસે પ્રયત્ન પણ કર્યો છે। દ્રશ્યોમાં પણ આપણે જોયું કે એક ભાઈને લઈ જતા જોવા મળ્યા છે પોલીસના કર્મચારીઓ અને ત્યાં અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ અત્યારે જૂનાગઢથી આ અપડેટ સામે આવી રહ્યું છે। ચૂંટણીના પરિણામો તોફાની બન્યા છે, ક્યાંક બબાલ પણ થઈ છે। તો ઘણી વખત એવું થતું હોય છે કે ચૂંટણી બાદ પોતે ઈચ્છો તે પ્રકારના પરિણામ ન આવે અથવા તો તમારી પાલિકાના ચૂંટણીના પરિણામ બાદ ક્યાંક ને ક્યાંક માથાકૂટ થયાની વિગતો સામે આવી રહી છે અને હાલ આપણે જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર 8માં પોલીસનો કાફલો અહીંયા પહોંચ્યો છે। કોંગ્રેસનું વિજય સરઘસ અહીંયાથી નીકળ્યો હતો અને ત્યાં ક્યાંક ને ક્યાંક જે માથાકૂટ થઈ હોવાની વિગત અત્યારે જોવા મળી રહી છે અને પોલીસ અત્યારે હાલ કાફલો જે છે તે પહોંચી રહ્યો છે અને આ ઘટનામાં કુલ કેટલા લોકોને ઈજા થઈ છે તે તમામ વિગતો જે છે તે જાણવા મળશે, પરંતુ હાલ પોલીસ અહીંયા પહોંચી છે। પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક જે ઘટના જે બની હતી, માથાકૂટની જે ઘટના બની હતી, જે વિજય સરઘસ નીકળ્યો હતો ને કોંગ્રેસનો, અને તેમાં ક્યાંક ને ક્યાંક બબાલની ઘટના જે સામે આવી હતી અને હાલ પોલીસ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો આપણે જે રીતે અપડેટ મેળવ્યું અમારા સહયોગી ગ્રાઉન્ડ ઝીરો પરથી જે વાત કહી રહ્યા હતા કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાંથી નીકળ્યા હતા અને ત્યારબાદ સામે પક્ષે તેઓની રકઝક થઈ હતી અને ત્યારબાદ પોલીસ તુરત જ ત્યાં પહોંચી ગઈ હતી, મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મનપાની ચૂંટણી મતદાન પતી ગયું હતું। ત્યારબાદ આજે પરિણામ પણ આવી ગયા છે અને પરિણામ બાદ આ રીતે ક્યાંક કોઈનામાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે કહેવાય છે ને કે ઉત્સાહમાં આપો ન ખોવો જોઈએ, પરંતુ અહીંયા કંઈક એવું જોવા મળી રહ્યું છે। ચૂંટણી પહેલા પણ એટલી જ રસપ્રદ અહીંયા જંગ જોવા મળ્યો હતો, સામસામે આરોપ પ્રત્યારોપ થતા હતા, સાધુ વચ્ચેના વિવાદો પણ અહીંયા સામે આવ્યા હતા, સાથે પૂર્વ મેયર સાથેના પણ વિવાદો સામે આવ્યા હતા અને પૂર્વ મેયરના પુત્ર ચૂંટણી હારી જાય છે અને ત્યારબાદ હવે ભલે બીજેપી જીતતી હોય, પરંતુ અહીંયા જે હાર થઈ છે એ પણ અવગણી શકાય એ પ્રકારની નથી। માટે જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાંથી નીકળે છે ઉત્સાહમાં હતા અને ત્યારબાદ તેમની રકઝક થાય છે। જોકે પોલીસ ત્યાં પહોંચેલી હતી, પોલીસ ત્યાં હાજર હતી, માટે તેઓએ શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો, બબાલ થઈ હતી જ્યારે તેઓ સરઘસ કાઢી રહ્યા હતા અને માટે જ અમે ફરી એક વખત કહીએ છીએ કે ઉત્સાહનો અતિરેક પણ ન હોવો જોઈએ અને ઉત્સાહમાં આપો પણ ન ખોવો જોઈએ। ક્યાંથી આ શરૂઆત થઈ, કેવી રીતે થઈ, અમારા સહયોગી સંજય આપણને અપડેટ આપશે। જી સંજય। સંધ્યા, જૂનાગઢ મહાનગરપાલિકાનું પરિણામ જાહેર થયું છે અને પરિણામ જાહેર થતાની સાથે જ ક્યાંક ને ક્યાંક બબાલની ઘટના પણ સામે આવી છે। હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આ જે દ્રશ્ય જોઈ શકો છો કે આ ચીતાખાના ચોક છે કે જ્યાંથી કોંગ્રેસના જે જીતેલા ઉમેદવારોનું વિજય સરઘસ નીકળતું હશે ને તે દરમિયાન ક્યાંક ને ક્યાંક બબાલની ઘટના સામે આવી છે। 3 થી 4 લોકો છે તેઓને ઈજા પણ પહોંચી હોવાની પ્રાથમિક જે છે વિગતો સામે આવી છે। જોકે હાલ અત્યારે પોલીસ કશું જ કહી રહી નથી, માત્ર ને માત્ર અહીંયા પોલીસનો કાફલો જે છે તે અહીંયા પહોંચ્યો છે અને આ ચીતાખાના ચોક જે છે ત્યાંથી વિજય સરઘસ નીકળી રહ્યો હતો ને તે દરમિયાન ક્યાંક ને ક્યાંક પથરાવની વાત પણ સામે આવી રહી છે અને સાથે જે પણ કેટલાક જે તત્વો છે કે તેઓએ આ વિજય સરઘસ ઉપર હુમલો કર્યાની વિગત જે છે તે સામે આવી છે। હાલ પોલીસ પાસેથી કોઈ પણ પ્રકારની વિગત મળી નથી, પરંતુ જે પ્રાથમિક વિગતો જે સામે આવી રહી છે અને તે સંધ્યા એ છે કે આ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ જે વિજય સરઘસ નીકળ્યો હતો ને તેમાં ક્યાંક ને ક્યાંક જે બબાલની ઘટના જે સામે આવી છે। જોકે હવે પોલીસ પાસેથી જે ચોક્કસ જે વિગત મળશે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે હકીકતમાં આ ઘટનામાં શું બન્યું હતું, પથરાવ થયો હતો કે પછી કયા એવા તત્વો છે કે જેઓએ આ આખા શાંત માહોલને દોડવાનો પ્રયત્ન કર્યો હશે।
તે તમામ વિગતો જે છે તે પોલીસ પાસેથી જે ચોક્કસ વિગત સામે આવશે ત્યારબાદ જ ખ્યાલ આવશે. જી સંજય, આપે જે વિડીયો પણ અમને બતાવ્યા હતા તેમાં વિડીયોમાં પણ દેખાતું હતું કે કેટલાક લોકોને લઈને જઈ રહી હતી પોલીસ, એટલે કે મામલો શાંત કરવાનો તેઓ પ્રયત્ન કર્યો હતો. અને અત્યારે જે રીતે આપની આ પાછળના પણ જે દ્રશ્યો જોઈ રહ્યા છે, અમે બજાર વિસ્તારના આ દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે, ત્યાં પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે મામલો શાંત થઈ ચૂક્યો છે. બિલકુલ સંધ્યા, જે પ્રકારે પરિણામ આવી રહ્યા હતા જૂનાગઢ મહાનગરપાલિકાના, જે પરિણામ આવી રહ્યા હતા તે સ્વાભાવિક છે કે વિજેતા ઉમેદવાર હોય અને તેઓને ઉત્સાહ ચોક્કસથી હોય, અને એ ઉત્સાહના માહોલમાં તેઓએ જે વિજય સરઘસ કાઢવાનો જે પ્રયાસ કર્યો હશે ને વિજય સરઘસમાં ક્યાંક ને ક્યાંક એવા તત્વો પણ હશે કે જે કદાચ એ વિજેતા ઉમેદવાર સામે હારી ગયા હોય કે પછી અન્ય કોઈ તત્વો હોય, તેઓએ આ માહોલને દોડવાનો જે પ્રયત્ન કર્યો હશે. જો કે હાલ સંજય, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પાટણના રાધનપુરમાં જોખમી રીતે જીતની ઉજવણી કરાઈ છે. ભાજપના સમર્થકો અને ઉમેદવારોએ જેસીબીના પાવડામાં તો ક્યાંક કારમાં જોખમી રીતે સવારી થઈ કરી છે અને વિજય સરઘસ કાઢ્યું છે. આપ જોઈ શકો છો, આમાં જો એકાદ બે વ્યક્તિ નીચે પડ્યા, માથું પટકાયું તો શું થશે? પોલીસની હાજરીમાં ભાજપના સમર્થકો ભાન ભૂલ્યા છે. ઉમેદવારોનું જોખમી રીતે જીત બાદ આ ઉજવણી કરતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો કોઈ આકસ્મિક ઘટના બને તો જીતની ખુશી માતમમાં પણ ફેરવાઈ શકે છે. વધુ અપડેટ અશરફ પાસેથી લઈશું, અમારા સહયોગી. જી, હમણાં જ વાત કરી રહ્યા હતા અશરફ કે ભાઈ જે ખુશી હોય, ઉત્સાહ હોય, એમાં આપો ન ખવો જોઈએ. અહીંયા તો એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ખુશી કંઈક વધારે પડતી દેખાઈ રહી છે. બિલકુલ સંધ્યા, ખુશી વધારે પડતી દેખાઈ રહી છે. એનું કારણ છે કે ક્યાંક રાધનપુરમાં સત્તા પરિવર્તન થયું છે, પરંતુ ક્યાંક સત્તા પરિવર્તનમાં જે રીતે ભાજપના ઉમેદવારો અને સમર્થકો જે જીતનો જશ્ન મનાવી રહ્યા છે તે જીતનો જશ્ન ક્યાંક માતમમાં ફેરવાઈ શકે છે. કારણ કે જે રીતે જીતનો જશ્ન મનાવી રહ્યો છે તે ક્યાંક જીસીબીના પાવડામાં તો ક્યાંક કારમાં ખુલ્લેઆમ જોખમી રીતે સવાર થઈ રહ્યા છે અને ટ્રાફિક પણ એટલી હદે છે કે કોઈ આકસ્મિક ઘટના પણ ઘટી શકે. બીજી બાજુ મહત્વનું છે કે પોલીસની પણ અહીંયા હાજરી છે, એટલે ચોક્કસ કહીએ કે જે રીતે વિજય સરઘસ તો કાઢવામાં આવી રહ્યો છે, પરંતુ વિજય સરઘસ ક્યાંક જોખમી રીતે નીકળી રહ્યો છે અને સાથે અન્ય લોકો પણ જે પસાર થઈ રહ્યા છે તેમના જીવ ક્યાંક તાળવે ચોટ્યા છે. કારણ કે જે રીતે જીસીબીના પાવડામાં ઉપર બેસીને વિજય સરઘસની ખુશી મનાવી રહી છે, ક્યાંક જીસીબીનો પાવડો ઉપર જો ખુલ્લો વીજ પોલનો વીજ વાયર નીકળી ગયો છે તેમાં અડી જાય તો ક્યાંક શોર્ટ સર્કિટની પણ ઘટના ઘટી શકે છે. તેમજ જો કોઈ હાથ લથડી જાય અથવા પાવડામાંથી ભોંય પડી જાય તો પણ ક્યાંક આકસ્મિક ઘટના. બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો દ્વારકાની સલાયા નગરપાલિકામાં ભાજપને મોટો ઝટકો. સલાયા પાલિકામાં ભાજપનું ખાતું જ ન ખુલ્યું. 15 બેઠકો પર ભાજપ, 15 બેઠક પર કોંગ્રેસની જીત. અહીંયા વાત કરી રહ્યા છે 1 બેઠક પર આપ, 4 બેઠક પર બસપાની જીત થઈ છે. તો માંગરોળ પાલિકાનું પરિણામ રસપ્રદ બન્યું છે. માંગરોળની અમે વાત કરી રહ્યા છે, જ્યાં 15 બેઠક પર બીજેપી, 15 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે, એટલે કે ઇક્વલ અને 1 બેઠક પર આપ, જ્યારે કે 4 બેઠક પર બસપાની જીત થઈ છે. તો અહીંયા બસપા પણ ખાતું ખોલાવી રહી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી. જી અતુલ, માંગરોળ પાલિકા રસપ્રદ બની છે. ચોક્કસથી સંજય, દર વખતે આપણે જોવા જઈએ તો માંગરોળ નગરપાલિકાની જે ચૂંટણી હોય છે તે હંમેશા રસપ્રદ અને ચોંકાવનારી હોય છે. આ વખતે આપણે નગરપાલિકાની જો વાત કરીએ તો જે 9 વોર્ડની અંદર 36 ઉમેદવારો છે, તેમાં ખાસ કરીને જોવા જાય તો 15 છે તે ભાજપના છે, 15 છે તે કોંગ્રેસના છે, અને તે આપ અને કોંગ્રેસનું ગઠબંધન હતું એટલે 1 બેઠક છે તે આપને આવી છે, એટલે એ લોકો પોતાની સોળ ગણાવે છે. અને બીજી તરફ બસપાની 4 બેઠક આવી છે અને 1 અપક્ષ આવી છે. આમ જોવા જાય તો ભાજપ અને કોંગ્રેસની એક સરખી બેઠકો મળી છે. ત્યારે હવે જે આ જીતનો દાવા કરવા વાળા છે કે કોને શું કરશે તે જોવાનું રહ્યું, પણ અત્યારે એક જ ચોક્કસ સામે છે કે સત્તા માટે થઈ અને બસપા છે તે નિર્ણાયક બની શકે છે. જી સંધ્યા. જી, ઓવરઓલ જૂનાગઢની વાત કરીએ તો આ વખતની ચૂંટણી ગઈ વખતની ચૂંટણી કરતા થોડીક અલગ રહી છે, તે પણ આપણે જોયું છે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. બીજી તરફ હવે ચલાલા નગરપાલિકાની વાત કરીએ તો ત્યાં આગળ પણ ભાજપનો વિજય થયો છે. ચલાલા પાલિકામાં ભાજપનો કબજો જોવા મળ્યો છે. તો ચલાલામાં ભાજપની ભવ્ય જીત જોવા મળી રહી છે અને સલાયા પાલિકા વોર્ડ નંબર 7માં કોંગ્રેસની
4 બેઠક પર જીત થઈ છે, જ્યારે સલાયામાં આપના 13 અને કોંગ્રેસના 17 ઉમેદવાર વિજેતા થયા છે. કરજણ પાલિકા વોર્ડ 7માં આપની પેનલની જીત થઈ છે, આપની ભવ્ય જીત થઈ છે. સલાયા પાલિકા વોર્ડ નંબર 7ની વાત કરવામાં આવે, બીજી તરફ લાઠી પાલિકામાં ભાજપનો કબજો જોવા મળ્યો છે, ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. લાઠીમાં 24 પૈકી 18 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે. લાઠી નગરપાલિકામાં કોંગ્રેસને માત્ર 5 બેઠક જ પ્રાપ્ત થઈ છે. લાઠી પાલિકામાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે અને માત્ર 5 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. લાઠી 24 પૈકી 18 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે.